જય સ્વામિનારાયણ। અત્યારે ગોપી મહિનો ચાલે, એટલે કે અપર મહિનો, પુરુષોત્તમ મહિનો ચાલે છે। પણ આ મહિનામાં એક માયતમ છે મસ્ત મજાનું। જે અમે પૂણા રહેતા ને ત્યારે હતું, એક બેનને એક ફળ લેવાનું હતું પુરુષોત્તમ ભગવાનમાં, જે આપણે જય સ્વામિનારાયણ। અત્યારે ગોપી મહિનો ચાલે છે, અને પુરુષોત્તમ મહિનો પણ કહેવાય ને અધિક મહિનો પણ કહેવાય, અપર મહિનો પણ કહેવાય। પણ આ મહિનાનું માધ્યમ પણ ખરું બહુ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અત્યારે અધિક મહિનો ચાલે છે, એટલે કે અપર મહિનો છે। પણ આ મહિનાનું માધ્યમ બહુ છે, અને ખૂબ મહત્વ પણ છે આ મહિનાનું। તો જે લેડીઝને ખોળો ન ભરાતો હોય તો એ આ મહિનામાં ફળ લઈ શકે છે। તો એક હું પૂણા રહેતી ને ત્યારની એક વાત કહું તમને, કે એ દીદીને મેરેજ થયા 4 વર્ષ થઈ ગયા। 4 વર્ષ પહેલાં 2 એબોર્શન થઈ ગયા, અને પછી ખૂબ દવા કરાવી, અને એને ટેસ્ટ ટ્યુબ કરવાની ફૂલ તૈયારી। પણ આ મહિનો આવે છે ત્યારે ગોપીઓને ખબર પડે છે કે આ પ્રોબ્લેમ છે। એટલે ગોપીએ કીધું કે ભાઈ તું ફળ લઈ લે, ભગવાન તને ફળ ચોક્કસ આપશે। અને દીદી વાસ્તે ગાસ્તે ગોપીઓને જમવાનું કીધું, ને વાસ્તે ગાસ્તે ભગવાનને ઘરે પધરામણી કરી છે, અને આવે છે। અને આ 3 વર્ષ આ ફળ રાખવાનું હોય છે। એટલે 3 વર્ષની અંદર જો ભગવાનની દયા થાય તો આપણી ઘરે પારણો બંધાય, અને ખરેખર દીદીને સારા દિવસો રહ્યા, અને લક્ષ્મીજીનો જન્મ થાય છે। અને ખૂબ ખુશ એના ઘરના બધાય કે ભગવાન ફેડા ખરા એમ। અને 3 વર્ષ થાય છે એટલે દીદી છે ને જાય છે ફળ મૂકવા, વાસ્તે ગાસ્તે જાય છે ખૂબ આનંદથી એમ। અને ફરીથી ગોપીઓને નાસ્તા કરાવે છે, અને ઘણું દક્ષિણા પણ આપે છે બધી ગોપીઓને। અને કીધું કે ભાઈ તમે મને જે મદદ કરી એ ક્યારે ભૂલી નહીં શકાય, કારણ કે સંતાનમાં જેવ આવે એ મેં સ્વીકાર્યું છે। તો એમાંથી એક ગોપી છે, એક બા, એ બોલે છે કે બેટા તે ફળ લીધું છે તો ભગવાને તેને દીકરો ના આપ્યો? પણ એ દીદીએ પણ જવાબ આપ્યો કે બા મારે દીકરા કે દીકરીને એવું કાંઈ નહોતું, બસ મને એક ભગવાન મારા ઘરમાં રમતું હસતું ખેલતું એક ફૂલ આપે ને એ જ મારા માટે હતું બેસ્ટ। અને ભગવાને મને જે જોતું હતું ને એ આપી દીધું છે। હવે ભગવાન મને દીકરો આપે તોય ભલે, અને દીકરી આપે તોય ભલે બીજા સંતાનમાં, કારણ કે મને વેતી હેર કરી દીધી છે ને એટલા માટે। કાઠિયાવાડી છે ને એ આ વાત સમજી જશે। એટલે જે પણ દીદીઓને ખોળો ન ભરાતો હોય તો આ ફળ લઈ શકે છે। અત્યારે ટેસ્ટ ટ્યુબ ને એ બધી સુવિધા છે જ, અમુક દીદીને પ્રોબ્લેમ છે એના માટે, પણ દવા સાથે દુઆ હોય તો સક્સેસ થાય, અને આપણી ઘેરે કિલકારી ગુંજી શકે। તો આ વિશે તમારે શું કહેવું? અને ખરેખર આ માયતમ છે, અને આ આપણે જે બા બેઠા હોય ને એની પાસે સાંભળવા પણ મળશે તમને। જય સ્વામિનારાયણ।